સાઉન્ડ ને મારી ખડપાણી ને ચાઉંડા ખાખરા આન ઓલા પાણાનો નો તો ચાઉંડા ઈ પાત પણ વગર વગર દીવે વાળું થા ઓરે રે મેં તો જોયો માં ચાઉંડા તારો પડ જૂનો ઈ પંસા ધોળી માટી પીળા કાકરા નરપટા નરની બજાવતી સોટીલાના પહાડની માથે મારી જોગમાયા જેને હોમલા બાપુ કાઠી દરબારનો વ્યવહાર જોગમાયા ચાઉંડા કહેવાય બાપુ અને ઈ જોગમાયા ચાઉંડા આવે અને મારા તમારા ભાવથી લેખ લખતી હોય અને કવિ ગાતો હોય કઈ રીતે અરે એ વાત લખજે લેખ ચાઉંડમાં લખજો તારા હાથે અરે એ વાત લખજે લેખ ચાઉંડા લખજે તારા હાથે આ બધાએ છોડ્યું જીવન મારી ચાઉંડ તારા હાથે બધાએ છોડ્યું જીવન મારી ચાઉંડ તારા સાથે બખલકામાં હોય મારી બલાડ તારા બેહણા એ માઈ કીધો નવખંડ ધરતીમાં વાસ પણ યો કોટો ભાડ્યો તો મારી બલાડ તારો પરતાપ ઓરે રે તમે સોત રાખ્યું મારી બાખલકા વાળી બલાડ અમારી બાજુમાં બાખલકા ગામ છે ભાઈ 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 અને બાખલકાની માલપા 32 ગામના ભાઈ 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 32 ગામના તોરણ આ બઢિયા પંડ્યા પરિવારની માલપા માતાજી પૂજાય છે અનેક વર્ષની માલપા માં જોગમાયા પૂજાય છે ભાઈ પણ એ 32 ગામની માલપા માનો એવો પડતાપ છે એવો પડસો છે ભાઈ 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 એના જે ગામની માલપા થાપા છે ઈ ગામની માલપા 1 થી 1 લાખ રૂપિયા હોય પછી કરોડપતિ હોય પણ એના મનની માલપા અભિમાન આવે ને મુશે તા દે તેથી મારી બાખલકામાં બેઠેલી બલાડ કે કદાપી જો એને હે આ એક ભાવ નહીં પણ 2 ભાવની માલપા જો એને ભીખ નો મંગાવું તો બાખલકામાં બેઠેલી ગાંડી બલાડ નો કેવા બાપા આજે હજી 32 ગામની માલપા કોઈથી હું પણ લઈને હલાતું નથી ભાઈ 32 ગામની માલપા હજી હું પણ લઈને કોઈથી હલાતું નથી અને ઈ મારી બાખલકા વાળી બલાડાવાને માને થોડી વાર કાળીના રાગની માલપા રમાડવા છે હા રાહુલભાઈ હામેના સાહની માલપા રમાડવી કાળીનાની માલપા
જઈ છેતરીશ તો તને કોણ માને જગતમાં દેવી બલાડ કોણ માને મારું માયાનું મંડાળ મારી બલાડ દે મારી જોગ માયા બલાડ તો ન્યા હોલી કેસ બાબો કોઈ દાઢી મૂછનો ધણી હોય મારી બૂટ બલાડ ને મારી બેસરાજીનો જગતમાં કોઈથી ઠેકડી થાય નહીં પછી એનો ભૂવો હોય ભગત હોય કે ખાલી એનો વિશ્વાસુ હોય મારા ભગતની ઠેકડી કરે મારા ભૂવાની મસ્કરી કરે એની એક પેઢી નહીં એની બે પેઢી નહીં પણ જો એની હાથની પેઢીએ પાવયો જન્માવું નહીં ને તો હું માથલકા રોળી આડી બલાડ નો જવાબ આડી બલાડ આહો મહિનાનો નોરતો આવે એટલે કોઈ દાઢી મૂછનો ધણી હોય ને એ પોતાની દાઢી મૂછ ઉતાવી અને પડની મારતા વેહરવા માટે આવે ત્યારે આ કળયુગના લોકો એની મસ્કરી કરતા હોય જો બોલો ભાઈ બન્યો પણ મારી બૂટ બલાડ ને મારી બેસરાજી એવું કે કોઈ મારો ભગત હોય કોઈ મારો ભૂવો હોય અને એની મસ્કરી કરે ઓલી બાયુ બેનું દીકરીઓને તો સંતાન થાય એના ઘરે પારણા થાય એની કોઈ નવાઈ નથી પણ કોઈ મારા ભગતની ઠેકડી કરે અને જો પુરુષના ઘરે પારણા બંધાવું નહીં ને તો હું પાથલકા રોળી ગાવાથી બલાડ નાખે વાપરો તો જગતમાં તમને રાજા બનાવીને લખડાવો ઈ બલાડ દેવું છું રાજા બનાવી દે 5-25 રૂપિયા આપી દે નાથામાં પછી પોતાના મનની માલમાં અભિમાન આવી જાય કે આ બલાડે નહીં આ બધું મેં કર્યું છે ભાઈ બલાડે નહીં આ બધું મેં કર્યું છે કેદી મારી પંડિયાની દેવી બોલે ભાઈ કેદી હાથમાં વાટકો લઈને ભીખ મંગાવે ઓલા માંગલિકની ઘોડે મારી ના
મળે જેહો જોગમાયા આ ખોડિયાર ખોડિયાર મારી ગોળ ઘરે ન વાગે ખોડિયાર ઘુઘરા અન તારા માટેલીએ ઘરે સાંભળાય પણ ઉજા ઉજા પેલા તું આવજે ઓરે મને ખમા કેવા જેવું ખોડિયા ભગવતી ખોડિયાર માં એવું ધર્મ છે ભાઈ મેં પેલા વાત કરીને ભોળાચંદ ની ભગવતી માં છે પણ એનો મારો તમારો એની ઉપર વિશ્વાસ પડ્યો હોય ભરોસો પડ્યો હોય ને તો માં આવે ભાઈ હૃદયની માલપા ભરોસો વિશ્વાસ પડ્યો હોય તો માં આવે બાપો એના નામની બે અગરબત્તી ફેરી હોય ધુમાણું ફેરી હોય ગુગળના ગાંઠિયો તેલના તરસ્તે મારી જોગમાં ખોડિયારને પૂંજી હોય અને પછી મધરાજના સમય આવીને માતાજી જોગમાયા ખોડિયાર મને તમને જગાડે પણ કેવા જગાડે એ મને મધરાજ સપના આવે રે મઢ મન કોણ લઈ જાય મઢ મન કોણ લઈ જાય ખોડલ માહુ તો રે જગાડે રે મઢ મન કોણ લઈ જાય મારી ખોડલ ને કેજે કેજે એ મારી ભેળિયા વાળી ને કેજે ખોડલ દેવી વારે આવશે મારી ઉગમણા બારનો હોય મારી પ્રમાણી તારો ઓરડો અને પછી નમણા ફરકે તમારા નિશાન પણ ભાવે ભાવે ઓઢો માતાજી લોબડી અરે રે તું તો ખમા કેવા મારી કાશીના કેળાની પ્રમાણી એક હંસની માથે અસવારી થઈને માં પ્રમાણીમાં આવતો અને માં બહુ જીરવાણો છે ત્યારે રાહડેરો મે માડી રાહડેરો મે માં પ્રમાણી દેવી મારા રાહડેરો મે માં
વાહ સુરવીર, વાહ દાતાર. ખરેખર અહીંયા જે સેવાનું કામ કર્યા છે, સેવાનું જે કામ કરે છે ને ગીલા બાંધેલા છે, એ ગીલાવાળા ભાઈઓને બધાને વિનંતી થોડી વાર બધા બહાર સેવામાં જાઓ, કારણ કે પાણી પડે છે મંડપમાં. ત્યાં થાય કે સૌભાગ્ય બનો અને સેવા કરો બધા ગીલાવાળા ભાઈ. હવે થોડા થોડા માણસોને થોડા ઘટાડો ને, જે થોડી તકલીફ હોય એ દૂર કરાવો. અને એમાંય બોલો ચામુંડા માતાની. થોડા થોડા હટી જાઓ, પાછળ વરસાદ રહી ગયો છે. એ અમારા જહાતા ભાલિયાની જ્યારે સુગાળાની માલપા બેહણા હોય, એ ઓલા પ્લાસ્ટિક છે દેખા ફેરી નાખો મારો બાપલો બિલાવાળા ભાઈઓ. અને મારા જહાતા ભાલિયા સુગાળાની માલપા અને એમના બેહણા હોય અને આપણને ભાવથી રમાડતા હોય, અને મારા જહાતા ભાલિયા આવે, એ આવે, એ આવે. ભવા પુનાભાઈ આવી આવો. માં મેળીના ભવા પુનાભાઈ આવો. પુનાભાઈ જાઓ એને લઈ આવો. પુનાભાઈ આવો બાપા, આવો પુનાભાઈ. ભગવતી મેલડી માના દર્શન કરો. અમારો તો આધાર મેલડી છે ભાઈ. મારા વડવા વિયા ગયા દેવી, એ દેવી તન
પાતા ઓલા ગામ જાપાની માલપા મારી મેલડી માં જેમ ગંજી પોતાની માલપા 52 પાના આવે ને 52 પાનાની માલપા હુકમનું પાનું કાળીનો એકો કહેવાય. એમ જ્યારે દેવ ધર્મની વાત આવે ને ત્યારે આ બધાય દેવ ધર્મની માલપા હુકમનું પાનું હોય ને તો મારી મેલડી કાળીનો એકો છે ભાઈઓ. અને અમારા રાવણદેવ તેજમાંથી બેહે ને એટલે કાયમને માટે બોલે છે કે મેલડી કરે એવું કોઈ ન કરે ને પછી મેલડી આપે એવું કોઈ ન આપે. હા, મેલડી કરે એવું કોઈ ન કરે અને પછી મેલડી આપે એવું કોઈ ન આપે. પણ આની અંદર ભરોસો હોય તો હા, અમે બધા તો મેલડીના નામના દીવાના છીએ ભાઈ. હા, અમારો આ દેવ છે એ મેલડીના નામ ઉપર છોડી દીધેલો છે. હવે માર તોય તું મેલડી અને તાર તોય તું મેલડી બાપો. પણ ખરેખર માતાજીનો જે ઓરિજિનલ રાગ છે કાળીગો રાગ, થોડી વાર મને એના રાગની માલિકા રાજી કરું, કારણ કે મારો તો આધાર મેલડી છે. આ દેહત મેલડીને હોપી દીધેલો છે મારી. હવે તું માર તોય મેલડી, તાર તોય મેલડી, પણ મારી મેલડી કોઈ દાડો ઘટવા નથી દીધું ભાઈ. ઈ મેલડી છે અને ઈ ભગવતી મેલડીને રાજી કરતા કાળીગા રાગની માલિકા. ભાઈ 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 બેઠો બેઠો રાવણદેવ નો દાવો છે. આમાંથી કોઈને અખતરો કરવો હોય તો શું છે, ખાલી આ મેલડી સામે લાંબો હાથ કરી લીધું કે આ મેલડી ખોટી, આ મેલડી ખોટી. અને અહીંથી જો તમને પોળની માલપા વટવા દે ને તો મારી ઊંઘતા જનાની મેલડી ન હોય. મેલડીના વિશ્વાસુ કોઈ ભૂવા બેઠા હોય, સંધ્યાનો સમય થતો આવે છે, રાવણનો દીકરો હાથની માલપા એ મારી ભગવા ભેખની, મારી ભગવા ગંડાની મેલડીને યાદ કરે અને આની માલપા મેલડીના વિશ્વાસુ ભૂવા હોય અને આવા ટાણે એ એના ભેખને ખમા કે ને તો મારી ભગવા ભેખની મેલડી ન હોય. અને આ બંગલા માલ મિલકતની માલપા રહેવા વાળી દેવું નથી. આ તો એક ઝૂંપડામાં રહેનારી માતા છે ભાઈ. મેલડીના કોઈ વિશ્વાસુ ભૂવા હોય અને હાસા ભાવથી એની પૂજા કરી હોય, ભક્તિ કરી હોય
અને આવા ટાણે રાવણનો દીકરો જો મારી જોગમાયા મેલડીને હાથ કરે અને જાગીને મને ખમા કે નહીં ને તો મારી ભગવા ભેખની મેલડીને હોય બાપ. તારી કોળી નાગણી કહેવાય કહેવાય કહેવાય. કરાય નહીં કરાય નહીં કરાય નહીં કરાય નો. મેં પહેલા કીધું એમ માતાને હારે લઈને હોય ને ધર્મને હારે લઈને હોય ને એની વાત છે. આ વાયકને માન દઈને માતાના વાયકને માન દઈને માતાને હારે લાવ્યા હોય અને કોઈ આમાંથી એવા મારી મેલડીના વિશ્વાસુ ભૂવા બેઠા હોય, હા મારી મેલડીના વિશ્વાસુ ભૂવા બેઠા હોય અને ભગવા ભેખનો દીકરો રાવણનો દીકરો એ હાથની માલપા ડમર ડાક લઈ અને મારી મેલડીને જગાડે અને આવા તારે જાગે નહીં ને તો એ મેલડીના ભૂવા નહીં કોઈ ડાકરીના ભૂવા હોય. મારી તારું વેણ વયું જાય વેણનો બતાવર થાય નહીં થાય નહીં આજ નહીં. મારી તારા વેણનો બતાવર જશે તો આ વસતી તારી આ વસતી ફેવડી તમે માને નો. વિશ્વાસ હોય ને એની વાત છે એના વડવાએ એની નનામીની હારે લઈને શમશાનની ભેગા હોઈ ગયા હોય ને ત્યાં માતા ન જાગે. કાં તો 5-25 રૂપિયા હાટું ક્યાંય ગીરાવ મૂકી હોય એની માતા ન જાગે અને મુઠ્ઠી બાજરા હાટું કઈ વેસી ખાધી હોય ને એની માતા ન જાગે. આજ એનો ટાણું છે એનો સમય છે ને એનો માંડવો આવનો રંગ હોય ચાઉંડાનો માંડવો હોય ને એની માલપા મેલડીને જગાડું અને મેલડીના ભૂવા કા ઝાલ્યા કે દાદા રે ને તો ઈ મારી મેલડીના ભૂવા નહીં કોઈ દાદાના ભૂવા હોય બા. ભાઈ 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 માતા મેલડીની હાજરી થઈ છે તો આમાં મેલડી માને માનતા હોય ને ભાઈ તો આની માલપાથી મારે 5 બોલ 500 ના જોઈ છે મેલડી માના નામ ઉપર 5 બોલ. હા મને ખબર છે મેં 5 માંગ્યા પણ કદાચ 50 માંગુ અને જો હેઠું પડવા દે ને તો મારું શાળ પરિવારનું આંગણું ન હોય બાપો. હા અને શાળબેટ ગામનું હોય. 5 બોલ 500 ના જોઈ છે ભગવતી મેલડીના નામ ઉપર. હું તમને એવું નથી કહેતો કે માના નામ ઉપર તમે આપો એટલે તમને ડબલ કરીને આપશે પણ આજની તારીખ લીખી લેજો 12 મહિનાની અંદર જો તમને બમણો લાભ આપે નહીં ને એ તો મારી કુણા કલિયાની કાળી નાગણી મેલડી નો હોય નાગણી મેલડી નો હોય. આપી દો ફટાફટ. હા અને પાછા મેં કીધું એમ રૂપિયા બધા અહીંયા જ રહેવાના છે. હા નામ દેજો ભાઈ. બાલુભાઈ માધુભાઈ એ 501 રૂપિયા મારી જોગમાયા મેલડીના નામ ઉપર એક બોલ આવ્યો છે બાપા. હાલો ફટાફટ 4 બોલ. ખરેખર અહીંયા વંડીનું કામ અધૂરું છે. ભાણાભાઈ રણછોડભાઈ બારિયા એમના તરફથી 500 રૂપિયા માના કાર્યની માલ પર મેલડીનું વધાવે છે. અહીંયા આ મંદિરની માલ પર વંડીનું કામ અધૂરું છે ભાઈ. વંડીનું કામ કરવાનું છે. અહીંયા કદાચ 1 થી 1 લાખ રૂપિયા આવશે ને તો એ વંડીના કામની માલપા વપરાશે અને કાયમની માટેની તમારી યાદી રહી જશે અને માતાજીના સોંપડે ચડશે ભાઈ. અને ખરેખર આ 5 બોલ છે ને મારે શ્યાળ પરિવાર પાસે જ માંગવાના છે. હા હવે 5 બોલ શ્યાળ પરિવાર પાસે. અને ખરેખર આ 5 વિવાળા જે બેઠા છે શ્યાળ પરિવાર
હા એને એવું નહીં કે રૂપિયા દેવાય, સિમેન્ટ રેતી બેલા આની માલપા આ પણ આપણે દઈ શકો છો બાપા. હા ભલે રૂપિયા નો જ કાંઈ નહીં. અને ઈથી વિશેષ અહીંયા બુક છે, સોંપડી છે, એની માલપા લખાવો. હા ભાવથી જ્યાં આપ્યું છે એના માતાજીના કામને માલપા વાપરજો ભાઈ. જાઓ. ભગવતી બુટ તરફથી ભાઈ 500 રૂપિયા આપે છે. જાજુ આપશે મારી જોગમાં હરણના પાદરની માલપા બેઠેલી બુટ વઠાળી ભાઈ. અમારે સેવકભાઈ ભવાન ભુવા એમના તરફથી આ મંડીના કાર્યની માલપા 10 થેલી સિમેન્ટ આવે છે. વધાવો તાળીના દાંતથી જાજુ આપશે જોગમાયા. અમારે સુરેશભાઈ ભાણાભાઈ શિયાળ એમના તરફથી અહીંયા 500 રૂપિયા આવે છે. હાલો જોઈ. હવે આ ભાઈએ ભુવાતાએ ખાલી 10 થેલી સિમેન્ટ આપી તો એની માલપા રેતીના દાતા થઈ જાવ. આ વંડી ઊભી કરે એ ફાઇનલ છે. હા વંડી ઊભી કરવાની છે. બેલા આપી દો. આપો આપો બાબા. જનજીભાઈ વિજાભાઈ એમના તરફથી 500 રૂપિયા માના કરીને માલ હાલો જોઈએ. ફટાફટ ઊભા થઈ જાઓ. અરે અવડો મોટો અડીખમ ડાયરો બેઠો હોય અને શાળ પરિવાર હોય તો આ તો ખાલી નાની એમથી વંડી છે. કદાચ મેં ગઢ ઊભો કરવાનો થયો હોય ને તો મારું શાળ પરિવાર પાછું ન પડે ભાઈ. ભાઈ અમારે હરિભાઈ સામતભાઈ એમના તરફથી આ મંદિરના કાર્યની માલપા 20 થેલી સિમેન્ટ આપે છે. ભાઈ 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 મને ભરોસો છે ભાઈ. વંડી ઊભી થઈ જાય હુલેવો ન થાય. હા હાલો જાય એવો ફટાફટ. આ સિમેન્ટ આવી છે ભેગા ભેગા રેતી બોલી નાખો ને બેલા બોલી નાખો. હા પછી પાછા આગળ બીજી વાત કરીએ આપણે. અરે મૂકું નહીં બાબા. ના ના કાથમાં થોડી વાર કમો હજી મારે મંડી ઊભી કરી. અમારે ભાઈ શ્રી નરેશભાઈ નાનજીભાઈ શિયાળ એમના તરફથી 3051 રૂપિયા માના કરીને માલ પણ વંડીની માલ પર આપે. ભાઈ ભાઈ દાદુ આપે મારી શિયાળને ચાઉંડા ભાઈ. હા આવા 2-5 બોલ મોટા મોટા ફટાફટ આપો. પછી અરવિંદભાઈ રાતે તમને બધો આનંદ કરાવવાના છે. હા કરાવશે. ભાઈ મારા બા હા શાંતિથી નોખા નોખા બેહી જાવ તો હારું. તમારી મહેરબાની બાપા. હા મારો બા સીધા ફૂકાઈ ગઈ. મારા બા ઘડી બેહી જાવ. હાલો જોઈ. ઘરે આવે ના ઘરેજીને લુગડા બદલાઈ કરજો. મારા બા લુગડાથી બીતાને. વાહ મોજ. વાહ ભુવા તેની સમજણ. મારો બાપ ઘડીક બેહી જાવ. ઘડીક શાંતિ રાખો. હાલો જોઈ. એકાદું ટેલર કે ગાડી કોઈ સિમેન્ટ રેતી બોલી જાવ. સિમેન્ટ તો આવી ગઈ. ઓ ભાઈ થાંભલા વાળા ભાઈઓ ઘડીક બેહી જાવ મારા વીરા. આ અમારે સેવા મંડળી તરફથી 551 રૂપિયા માના કરીને માલપા. ભાઈ ભાઈ ઘડીક મારો ભાઈ બેહી જાવ. લુગડાથી બીતાને મારા વીરા. ઘરેજીને આપણે લુગડા લાટવું હોય ઘરેજીને બદલાવી કાઢીએ. અમારે ભાઈ શ્રી જગદીશભાઈ કાળુભાઈ શિયાળ એમના તરફથી 2001 રૂપિયા વંડીના કાર્યની માલપા આપે છે. ભાઈ 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 વાહ મોજ. હાલો હવે 2 બોલ આપી દો મોટા એટલે પછી ભુવા તને ભાવથી રમો. હા ત્યાં સુધી આગળ સારું જ નથી કરવાનું. અમને ક્યાંય દુઃખ પડે દુઃખની વાદળિયું ઘેરાય એટલે ખાલી એટલું જ કરવાનું હોય. આયો મેલડી વાળા સૈયે માતા મેલડી ના જીવના. આયો મેલડી વાળા સૈયે માતા મેલડી ના જીવના. જીવ શોધનારો મારા હૃદયનો ધબકારો મારી મેલડી. સોયા ધાર મેલડી આશ્રય મારો મેલડી રજ સોય મેલડી ધર્મ ઈ છે ભાઈ.
હા અમારો તો આધાર મેળવી છે અને અમારા જયદીપભાઈ ની ખાસ ભાવ છે ત્યારે જયદીપભાઈ રાવળનો ખાસ ભાવ કેવો એ રૂડિયો રૂવે રે મારો રૂડિયો રૂવે માં રૂડિયો રૂવે રે મારો રૂડિયો રૂવે માં આ મેલડી વિના મારો રૂડિયો રૂવે માં આગેવાન દાદા ભીમડિયાની હાજરી કરાવવા જાઉં છું બાપુ